નમસ્કાર, જય જગન્નાથ। આજે 149મી રથયાત્રાને લઈને આજે અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે અને આજે અમદાવાદ શહેરમાં ભગવાન ગલીએ ગલીએ દર્શન દેવા માટે આજે નગરચર્યા નીકળ્યા છે અને આજે સૌ કોઈ ભક્તજનો પોતાના ભગવાનને જોવા માટે જે આતુરતાથી ઉમટ્યા છે, જે માનવ મહેરામણ ઊભું છે અને આજે વાત જ કરીએ આપણે શ્રી કૃષ્ણની, ત્યારે આપણે ઘણી કૃષ્ણની કથાઓ વિશે, આપણે કૃષ્ણ ભગવાનના પ્રસંગો, જીવન ચરિત્ર વિશે વાત કરવી છે અને આપણી સાથે અત્યારે સ્ટુડિયો આપણી સાથે ઉપસ્થિત છે ખાસ ભાગવત કથાકાર દેવેશભાઈ મહેતા। નિર્માણ ન્યૂઝમાં આપણી સાથે છે। સ્વાગત છે આપનું નિર્માણ ન્યૂઝમાં દેવેશભાઈ। જય જગન્નાથ। જય જગન્નાથ। આજે 149મી રથયાત્રા છે। આજે અષાઢ સુદની બીજની તિથિ જ કેમ પસંદ કરવામાં આવી છે, અથવા તો કેવા નક્ષત્ર અને આજે ગ્રહોનો સંયોગ જોવા મળ્યો છે? ભગવાન દિવ્ય સ્વરૂપથી જગતના લોકોની પાસે આવે છે અને ભગવાન પોતાના સ્વરૂપથી એ જીવોનો પળવારમાં ઉદ્ધાર પણ કરી દે છે। એટલે શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે। એટલે જ્યારે જ્યારે ભગવાનને અવતાર લેવાની ઈચ્છા થાય છે ત્યારે ભગવાન પ્રગટ થાય છે। બિલકુલ, ધર્મની સ્થાપના કરવા માટે થાય છે, અધર્મનો હ્રાસ કરવાને માટે થાય છે, સંતો સજ્જનોનું રક્ષણ કરવાને માટે પ્રગટ થાય છે અને દુષ્ટોનો વિનાશ કરવાને માટે પણ પ્રગટ થાય છે। ભગવાનના અવતારો એ દિવ્ય સ્વરૂપથી ભક્તોને મુક્તિ આપવા માટે લેવાતા હોય છે, પણ એ સાથે સાથે ભગવાનનું જે તત્વ છે એ તત્વ તો અવારનવાર પ્રગટ થાય છે। આપણા મસ્તિષ્કમાં જે સદવિચાર અને સદબુદ્ધિ પ્રગટ થાય છે એ પણ એક પ્રકારે ભગવાન થકી જ પ્રગટ થાય છે, એક ભગવાનના અવતાર રૂપ જ છે। ન હસ્તે યષ્ટિમાદાય દેવાહ રક્ષંતિ માનવાહ। આપણા શાસ્ત્રમાં કહ્યું છે કે હાથમાં ગદા લઈને કે કોઈ શસ્ત્ર લઈને ભગવાન કે દેવો હંમેશા રક્ષણ કરે છે એવું નથી, પણ યમતું રક્ષિતું ઇચ્છતી, પણ જેમનું રક્ષણ કરવું હોય સુબુદ્ધ્યા યોજયંતી તેમને ભગવાન સદબુદ્ધિ આપે છે। એટલે આપણને સદબુદ્ધિ પ્રાપ્ત થાય એ ભગવાન થકી આપણને સહાય પ્રાપ્ત થઈ એમ માનવું જોઈએ। એક ક્ષણ માટે ભગવાનનો આપણી અંદર આવિર્ભાવ થયો, એક અવતાર થયો એમ આપણે સમજવું જોઈએ। અને ભગવાનનું સ્વરૂપ અને ભગવાનનું નામ એ બંને પરમ આનંદદાયક પણ છે, સુખદાયક છે અને એ આપણી ચેતનાને ઉર્ધ્વીકૃત પણ કરનાર છે। શ્રીમદ ભાગવતમાં ભગવાનનો મહિમા ગાવાના 3 લાભ બતાવ્યા છે, બહુ સુંદર શ્લોક છે। તદેવ રમ્યમ રુચિરમ નવમ નવમ તદેવ સોકાર્ણવશોષણમ નૃણામ તદેવ સસ્વન મનસો મહોત્સવમ યદુત્તમ શ્લોક યશોનુગીયતે। ભગવાન જગન્નાથના ગુણગાન ગાવા આજે આપણે બેઠા છીએ અને ભગવાનના ગુણગાન ગાવાથી શું લાભ થાય? તો શ્રીમદ ભાગવત મહાપુરાણના આ શ્લોકમાં પહેલો લાભ એવો બતાવે છે કે ભગવાનના ગુણ ગાવાથી, ભગવાનનું નામ સંકીર્તન કરવાથી આપણા જીવનની પ્રત્યેક પળ રસમય બને છે। જીવનની પ્રત્યેક ઘટનામાં એક પ્રકારની રુચિરતા આવે છે, રસમયતા આવે છે, સુંદરતા આવે છે। બીજો લાભ બતાવે છે, આજે જે મોટો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, આખા
ભારતમાં લોકો એને નિહાળી રહ્યા છે, જગન્નાથપુરીમાં અને બીજા અનેક શહેરોમાં જેમ અમદાવાદમાં પણ આ ધામધૂમથી જ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે. કેટલો મોટો ધાર્મિક, સાંસ્કૃતિક, સામાજિક ઉત્સવ છે, જી એક આધ્યાત્મિક ઉત્સવ છે. જે આત્મા અને પરમાત્મા સાથે જોડાયેલું હોય એને આધ્યાત્મિક કહેવાય, પણ એ આધ્યાત્મિકતાની સાથે ધાર્મિકતા પણ છે, સાંસ્કૃતિકપણું પણ છે અને સામાજિક સહયોગ પણ છે. બધા લોકો એમાં જોડાય છે. એટલે આ ઉત્સવમાં કોઈ મહાન ઉત્સવ હોય એમાં આપણા હૃદયને કેવો આનંદ થાય છે. તો આ શ્લોકમાં એમ કહ્યું કે તદેવ સસ્વન મનસો મહોત્સવમ, સસ્વત કાળ માટે આપણા મનમાં મહોત્સવ જેવો ઉત્સાહ, ઉમંગ, ઉલ્લાસ આપણને અનુભવ કરાવે છે. એ બીજો લાભ. અને શોકાર્ણવ શોષણમ, શોકના સાગરમાં ડૂબેલી આપણી જે ઇન્દ્રિયો છે એને શોકના સાગરમાંથી બહાર કાઢીને આનંદના સાગરમાં ડૂબાડે છે. જી બોલો કેટલા બધા લાભ થયા. જી તો ભગવાનના ગુણાનુવાદને ગાવાથી અને સાંભળવાથી આપણને આ લાભ થાય છે. જે ભગવાનનું નામ ઉચ્ચારણ કરે છે તેને પણ લાભ થાય છે, જે ભગવાનના નામનું શ્રવણ કરે છે તેને પણ લાભ થાય છે. એટલે શ્રીમદ ભાગવતમાં જે મહાન ભગવત ભક્તો છે ગોપિકાઓ, એ ગોપિકાઓએ જે ગોપી ગીત ગાયું છે, દસમ સ્કંદમાં આ ગોપી ગીતનો પ્રસંગ આવે છે, ચોક્કસ. એમાં એક સુંદર શ્લોક આવે છે, તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભિરીડિતમ કલ્મષાપહમ શ્રવણમંગલમ શ્રીમદતતમ ભુવિ ગૃણંતિ તે ભૂરિદા જનાઃ. હે પ્રભુ, તમારું કથામૃત સંસારના તાપથી તપેલા લોકોને માટે અમૃત સમાન છે. બિલકુલ. બ્રહ્માજીએ અને કવિઓએ તેને વખાણેલું છે. તમામ પ્રકારના પાપો, દોષોનો નાશ કરનારું છે. ચોક્કસ. શ્રવણ મંગલમ, સાંભળતાની સાથે જ તમામ પ્રકારના માંગલ્ય આપનારું છે. અને આ જગતમાં જે ભાગ્યશાળી છે એ જ લોકો ભગવાનનું નામોચ્ચારણ કરી શકે છે અને ભગવાનના નામનું શ્રવણ કરી શકે છે. એટલે ભગવાનનું સંકીર્તન કરવું એ પણ ભાગ્યની વાત છે અને ભગવાનના સંકીર્તનનું શ્રવણ કરવું એ પણ ભાગ્યની વાત છે. ભાગ્ય વિના તમે ભગવાનની સન્મુખ આવી શકતા જ નથી. કેટલું ભાગ્ય હશે આજે કે આ બધા લોકોને દર્શન આપવા માટે ભગવાન પોતે નીકળ્યા. બિલકુલ બિલકુલ. સૌથી પહેલી વખત રૂકમિણીજીને જેમ ભગવાનના સાનિધ્યને કારણે એમના સહયોગમાં રહેવાની ઈચ્છા થઈ અને ભગવાન શ્રી કૃષ્ણ અને એમના મોટા ભાઈ બલરામજી એમના બહેન સુભદ્રાને નગરચર્યા જોવાની ઈચ્છા થઈ. તો એમની ઈચ્છાને પૂર્ણ કરવા માટે ભગવાન સ્વયં રથમાં બિરાજમાન થઈ, ત્રણેયના અલગ અલગ રથ બનાવી અને નગરચર્યા કરવા નીકળ્યા. પણ ભગવાન દર્શન આપવાય નીકળ્યા છે. અને મજાની વાત એ છે કે ભગવાન ભક્તો જેમના હૃદયમાં આટલો બધો ભક્તિભાવ છે, ભગવાનના દર્શન કરવા માટે ઉત્સાહ છે, ઉમંગ છે, ઉલ્લાસ છે, એમના દર્શન કરવા માટે પણ નીકળ્યા છે. જી મજાની વાત એ છે. બિલકુલ. ભક્તોને માટે ભગવાન હંમેશા આવું કહે છે. આપણે તો એમ જ કહીએ છીએ કે ભગવાનના દર્શન કરવા લોકો ઉમટી પડ્યા, પણ એક બીજી મજાની વાત આ પણ છે કે ભગવાનને પણ ભક્તોના દર્શન કરવાની ઈચ્છા થાય છે. ભાગવત તો એમ કહે છે કે ભગવાન ભક્તોને પરાધીન છે. ભાગવતમાં અમરીશ રાજાનો પ્રસંગ આવે છે, એમાં ભગવાન બોલ્યા છે અહમ ભક્ત પરાધીન, હું મારા ભક્તોને પરાધીન છું અને અસ્વતંત્ર ઇવ દ્વિજ, અને અસ્વતંત્ર જેવો છું, અને ભક્તો જેમ કરાવે એમ કરવા પણ હું તૈયાર છું. અને ત્યાં સુધી
કે ભાગવતના એકાદશ સ્કંદમાં તો ભગવાન ઉદ્ધવજીને એક એવી વાત કરે છે કે જો ભગવાને કરી છે એવો સંદર્ભ આપણી પાસે ના હોય તો આપણે માનીએ નહીં કે ભગવાન આવું બોલ્યા હશે. પ્રિયલબેન, જી ભગવાન એવું બોલ્યા છે કે અનુવ્રજામ્યહમ પુયેયદ અંઘ્રી રેણુભી, મારા ભક્તોની પાછળ પાછળ હું જાઉં છું. વ્રજ ભક્તો, ગોપિકાઓ, આ બધા એવા ભક્તો છે કે ભગવાન કહે છે કે હું એમની પાછળ પાછળ જાઉં છું, કારણ કે એ મારા ભક્તોના ચાલવાથી જે રજ ઉડે, જે ધૂળ ચારે તરફ ઉડે, એ ભક્તોના ચરણની રજ મારા ઉપર પડે, એને કારણે હું પવિત્ર થઈ જાઉં. બિલકુલ. ભગવાન આવું કહે છે કે મારા ભક્તોની ચરણ રજ મારા ઉપર પડે તો હું પવિત્ર થઈ જાઉં. જી જી કારણ કે ભગવાનને પોતાના ભક્તો આટલા બધા પ્રિય છે, બિલકુલ. અને એટલે જ તો એ ભક્તોની ઈચ્છાને પૂર્ણ કરવા માટે ભગવાન કંઈ પણ કરે છે. બિલકુલ વ્રજલીલામાં આપણે જોયું છે કે ભક્તોએ, ગોપિકાઓએ બનાવેલી એક પડિયા જેટલી છાશ પીવાને માટે પણ ભગવાન એ કહે એ રીતે બિલકુલ નૃત્ય કરવા તૈયાર થઈ જાય છે. બિલકુલ. રસખાન કવિએ આપણને બહુ સુંદર એનું દર્શન કરાવ્યું છે કે શેષ ગણેશ મહેશ દિનેશ સુરેશ હુજાહી નિરંતર ગાવે, જાકો અનાદિ અખંડ અછેદ અભેદ સુવેદ બતાવે, નારદ દસે સુખ વ્યાસ રટે પચિહારી તઉ પુની પાર ન પામે, તાકો આહી રખી છોહરિયા છછિયા ભરી છાછ પે નાચ નચાવે. જી પહેલી 3 પંક્તિમાં ભગવાન શ્રી કૃષ્ણનો મહિમા બતાવ્યો છે. શેષ ભગવાન, શિવજી, ગણપતિ, સૂર્યનારાયણ ભગવાન, ઇન્દ્રાદિ દેવો જેમનું નિરંતર ગાન કરે છે. વેદો જેમને અનાદિ અખંડ અછેદ અભેદ્ય તત્વ તરીકે નિરૂપિત કરે છે. બિલકુલ. નારદસે, ધ્રુવ, પરાશર, મહામુનિઓ, નારદસે સુખ વ્યાસ રટે, ધ્રુવ, અમરીશ, પ્રહલાદ, વિભીષણ, આ બધા મહાન ભક્તો થઈ ગયા અને એ નિરંતર ભગવાનના ગુણગાન ગાય છે. જી છતાં એમનો પાર પામી શકતા નથી. તાકો એવા ભગવાનને એક પડિયા જેટલી છાશને માટે આ ગોપિકાઓ નાચ નચાવે છે. બિલકુલ. એટલે ભગવાનને ભક્તો સાથે જોડાઈને રહેવાનું બહુ ગમે છે, ચોક્કસ ચોક્કસ. ભક્તોથી બંધાઈને રહેવાનું બહુ ગમે છે. એટલે તો યશોદાજી ભગવાનને બાંધી શકે છે, બાકી આ દુનિયામાં ભગવાનને કોણ બાંધી શકે? હા બિલકુલ બિલકુલ. અને ભગવાનને કહેવાય ને કે ભગવાનને ભાવ આપો ને તે ભાવના ભૂખ્યા છે. ભગવાનને ભલે સોનાના અલંકાર આપો, એના કરતાં તમે તાંદુળના 4 દાણા લઈને જાઓ તો ભગવાન રીઝી જાય છે. ચોક્કસથી સાચી વાત છે. ચોક્કસથી. હા, ભગવાનની આપણે વાત કરીએ તો અનેક એવા પ્રસંગો છે, કથાઓ છે. બિલકુલ આપણે સમયનો જે છે એ ઓછો પડે વાત કરીએ તો જે રીતે ભાગવત મહાપુરાણમાં આપણે ભગવાનને શ્રી કૃષ્ણનું વાંગમય સ્વરૂપ માનવામાં આવે છે. આ કથા પાછળ કઈ રીતે ભાગવત મહાપુરાણથી જીવને એક સાચું મોક્ષનું સ્વરૂપ પ્રાપ્ત કરી શકાય છે? અનેક પુરાણોમાં શ્રીમદ ભાગવત મહાપુરાણ એ એક અનોખું પુરાણ છે, કારણ કે એમાં 10મા સ્કંદમાં ભગવાન શ્રી કૃષ્ણનું ચરિત્ર નિરૂપિત કર્યું છે. એટલું જ નહીં, પણ એના 1મ સ્કંદમાં વ્યાસ મુનિએ અનેક જ્ઞાનને પ્રગટ કરનારા ગ્રંથો રચ્યા. જ્ઞાન થકી પરબ્રહ્મનો અનુભવ કરવાનો પ્રયત્ન પણ કર્યો, છતાં પણ એમને આંતરિક સુખની પ્રાપ્તિ ન થઈ, એક અંદરનો સંતોષ અનુભવ ન થયો. નારદજીએ એમની આ દશા જોઈ એટલે નારદજીને નવાઈ લાગી. નારદજીએ પૂછ્યું કે તમે તો આટલા મહાન જ્ઞાની પુરુષ છો, તો તમારા જીવનમાં આ દુઃખનું કારણ શું છે?
તમારી પાસે તો બધું છે, અનેક યોગ સિદ્ધિઓ પણ છે, જ્ઞાન તો પૂર્ણપણે તમારી અંદર બિરાજે છે, તો તમારા દુઃખનું કારણ શું છે? વ્યાસજીએ કહ્યું કે મને પોતાને જ દુઃખનું કારણ ખબર નથી. તમે કહ્યું એ વાત સાચી કે અસ્તેવ મેં સર્વમ ઇદમ ત્વયોક્તમ, તમે કહ્યું બધું મારી પાસે છે, તથાપિ નાત્મા પરિતુષ્યતે મેં, મારો આત્મા સંતોષ પામતો નથી, મને આંતરિક સુખ સંતોષ અનુભવ થતા નથી. હવે તમે એનું કારણ બતાવો, તમે કારણ બતાવો તો એ કારણ જાણીને હું એ વસ્તુને દૂર કરવાનો પ્રયત્ન કરીશ. ત્યારે નારદજીએ પોતાની દિવ્ય શક્તિથી એનું કારણ જાણ્યું અને વ્યાસમુનિને કહ્યું કે તમે જીવનમાં બધું મેળવ્યું, પણ ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય અલૌકિક સ્વરૂપનો સાક્ષાત્કાર કર્યો નથી. તમે નિરાકારનો અનુભવ કર્યો, પણ શ્રી કૃષ્ણના સાકાર સ્વરૂપનો સાનુભાવ કર્યો નથી. જો પૂર્ણ આનંદથી પ્રગટ થયેલા શ્રી કૃષ્ણના તત્વને અનુભવ કરવામાં ન આવે તો એક પ્રકારનો જીવનમાં અભાવ જ રહે છે. કારણ કે પૂર્ણ આનંદ તો ભગવાન શ્રી કૃષ્ણે પોતાના સાકાર રૂપમાં પ્રગટ કર્યો છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 12મા અધ્યાયના આરંભમાં પણ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે ક્લેશોધિકતરસ તેસામ અવ્યક્તા સક્ત ચેતસામ અવ્યક્તા હિ ગતિર દુઃખમ દેહવદ ભીરવાપ્યતે, કે જે મારા નિર્ગુણને નિરાકાર સ્વરૂપને જ જાણવાનો પ્રયત્ન કરે છે તેમને મોટે ભાગે ક્લેશ અથવા દુઃખની જ પ્રાપ્તિ થાય છે. ત્યાં સુધી પહોંચાતું જ નથી. નીતિ નીતિ કરીને એ બધું છૂટી જાય છે, આ પણ નહીં, આ પણ નહીં, આ પણ નહીં, અને કશું હાથમાં આવતું નથી. પણ જો ભગવાનના દિવ્ય અલૌકિક સાક્ષાત સ્વરૂપને જો અનુભવ કરી લે છે તો એને જે સુખ મોટા મોટા આદિદેવોને પણ પ્રાપ્ત ન થાય એ શ્રી કૃષ્ણના સ્વરૂપથી પ્રાપ્ત થઈ જાય છે. જો સુખ બ્રહ્માદિક નહીં પાયો સો ગોકુલ કી ગલીન બહાયો, જે સુખ બ્રહ્મા શિવ વગેરે આદિદેવોને પણ અનુભવ નથી થયું એ પરમ સુખ પરમ આનંદ એ ગોકુળની ગલીઓમાં ભગવાને પ્રગટ થઈને વહાવ્યું છે. ભગવાન પ્રગટ થયા ગોકુળની ગલીઓમાં, એ પોતાના સખાઓની સાથે ફરતા હતા અને ગોકુળ વૃંદાવન આ બધી જગ્યાએ ભગવાન ખુલ્લા પગે ચાલતા, એને કારણે પણ એ સ્થાન એટલા બધા દિવ્ય અલૌકિક બની ગયા. વૃંદાવનમ સખી ભુવો વિતનોતિ કીર્તિમ યદ દેવકી સુત પદાંબુજ લબ્ધ લક્ષ્મી ગોવિંદ વેણુ મનુમત્ત મયુર નૃત્યમ પ્રેક્ષાતિદાન સમસ્ત પરસ્ત સત્વમ. તો ભાગવતમાં તો એવા અનેક શ્લોકો છે કે જેમાં ભગવાનના સંબંધથી આ ગોકુળ કે વૃંદાવનને એક દિવ્ય સ્થાન પ્રાપ્ત થયું. એવી જ રીતે ગોપી ગીતના આરંભમાં પણ એ વાત કહેવામાં આવ્યું છે કે જયતિ તેધિકમ જન્મના વ્રજ શયત ઇન્દિરા સસ્વદત્રહી દયિત દૃશ્યતામ દીક્ષુતાવકાહ ત્વયી ધૃતા સવસ્ત્વમ વિચિન્વતે. એટલે તમારા પ્રાગટ્યથી આ જે વૃંદાવન છે, ગોકુળ છે, પ્રાગટ્ય ગોકુળમાં થયું તો આ વ્રજભૂમિ કહેવાય, ગોકુળ ને વૃંદાવન. તો એનાથી આ વ્રજભૂમિનો વિજય થાય છે અને અહીંયા લક્ષ્મીજી સદાકાળ માટે વસે છે, પરમ આનંદ અહીંયા સદાને માટે વસે છે. એટલે તો એ ભૂમિનો સંબંધ કરવાને માટે ભક્તો હંમેશા ઈચ્છા ધરાવે છે.
ઉદ્ધવજી જેવા ભક્ત કહે છે કે મારો સંબંધ આ ભૂમિ સાથે સદાયને માટે રહે. બ્રહ્માજી પણ કહે છે કે મારો સંબંધ આ વ્રતભૂમિ સાથે સદાયને માટે રહે, કારણ કે ત્યાં ભગવાન પ્રગટ થયા અને ત્યાં ભગવાનના આવા અનન્ય ભક્તો રહે છે કે જે ભગવાનને પણ નાચ નચાવે છે, જે ભગવાનને પણ બાંધી રાખે છે. આશા મહો ચરણ રેણુ જુસામ હમશ્યામ વૃંદાવને કિમપી ગુલ્મ લતૌષધિ નામ. ઉદ્ધવજી તો એમ કહે છે કે ભગવાન બીજા જન્મમાં તમે મને આ વ્રતભૂમિમાં કોઈ વેલી બનાવજો, કોઈ ઘાસ બનાવજો કે જેથી કરીને ગોપીના ચાલવાથી જે રજ ઉડે, જે ધૂળ ઉડે મારા શરીર ઉપર પડે તો મારું જીવન ધન્ય બની જાય. તો આટલો બધો આ ભક્તિનો મહિમા છે અને એ ભક્તોને સુખ આપવાને માટે ભગવાન પ્રગટ થયા. એટલે તમારો જે પ્રશ્ન કે ભાગવત મહાપુરાણ કેમ બીજા કરતાં વિશેષ છે, કારણ કે એમાં ભગવાનની લીલા છે અને એ લીલાનો અનુભવ વ્યાસ મુનિએ સમાધિમાં કર્યો. એટલે ભાગવતમાં સમાધિ ભાષા છે એવું કહેવામાં આવે છે અને એ સમાધિમાં જે અનુભવ કર્યો ભગવાનની લીલાનો, પછી એમણે ભાગવતની રચના કરી. એટલે એ ભગવાનના સાક્ષાત્કાર થકી પ્રગટ થયેલું એ મહાકાવ્ય છે. ભગવાનના દિવ્ય સ્વરૂપનો સંબંધ એમના ચિત્તમાં એ વખતે થયેલો હતો, એ વખતે પ્રગટ થયેલું આ રચાયેલું આ કાવ્ય છે. એટલે જાણે કે ભગવાને જ પોતે રચેલું છે એવી એની દિવ્યતા છે. અને બીજું કે જ્યારે ભગવાન આસુર વ્યામોહ લીલા કરવાના હતા, એટલે કે આ ધરતી ઉપરથી ભગવાન પાછા પોતાના દિવ્ય લોકમાં પધારી જવાના હતા, દેહોત્સર્ગ લીલા કરવાના હતા, ત્યારે ઉદ્ધવજીએ એક ચિંતા વ્યક્ત કરી કે પ્રભુ તમે પાછા તમારા લોકમાં ચાલ્યા જશો, પછી આ જગતના લોકો કોના આધારે મુક્તિને પ્રાપ્ત કરી શકશે, કોના આધારે આંતર સુખની અનુભૂતિ કરી શકશે? તમે કોઈક એવું અમને આધાર આપો. ત્યારે ભગવાને ત્યાં જે ભાગવત બિરાજતું હતું એ ભાગવતની અંદર પોતાનું જે દિવ્ય તેજ હતું એ પધરાવી દીધું. એટલે ભગવાનના સ્વરૂપમાંથી દિવ્ય તેજ નીકળી અને ભાગવતમાં એ પ્રવેશ કરી ગયું. સ્વકીયમ યદ ભવે તેજ સ ભાગવતે દધાત. એટલે ભાગવત માત્ર ગ્રંથ નથી, પણ ભાગવત તેનેયમ વાંગમયી મૂર્તિ. એટલા માટે ભગવાનનું આ વાંગમય સ્વરૂપ છે અને એ શ્રવણ કરવાથી, દર્શન કરવાથી, સ્પર્શનાથ ભાગવતજીનો સ્પર્શ કરવાથી પાપનાશીની એ પાપોનો નાશ કરનારું બની જાય છે. એટલે જે ભગવાનના સ્વરૂપનો સંબંધ કરવાથી, જેમ જગન્નાથજી ભગવાનનું સ્વરૂપ છે, કેટલું દિવ્ય સ્વરૂપ છે, એની પાછળ પણ કેટલો મહાન બધો મહિમા છુપાયેલો છે, જેની વાત આજે આપણે કરીશું હમણાં. તો એ ભગવાનના દિવ્ય સ્વરૂપનું ધ્યાન કરવાથી જેમ આપણા હૃદયમાં રહેલી બધી જ લૌકિકતાઓનો નાશ થઈ જાય છે, બધા વિષયોનો નાશ થઈ જાય છે અને એક દિવ્ય આનંદ પ્રગટ થઈ જાય છે. એવું જ ભાગવત કથાનું શ્રવણ કરવાથી પણ આપણને પ્રાપ્ત થાય છે. એમ ભગવાનનું સ્વરૂપ, ભગવાનનું નામ, ભગવાનની કથા, આ બધું જ ભગવાન સાથે જોડાયેલું હોવાને કારણે એ પાપોનો નાશ કરનારું અને પરમ આનંદની અનુભૂતિ કરાવનારું છે. બિલકુલ. દેવેશભાઈ, શ્રીમદ ભગવદ્ ગીતાજીની શરૂઆત અર્જુન વિષાદ યોગથી થાય છે અને અંતમાં પ્રભુના શરણાગતિથી થાય છે. આજના સમયમાં આપણે જોઈએ છીએ કે ડિપ્રેશનમાં લોકો આવી જતા હોય છે, ખાસ યુવાનો. કઈ રીતે શ્રીમદ ભગવદ્ ગીતાજી જેમને ડિપ્રેશનમાંથી અથવા તો તણાવમાંથી બહાર લાવવામાં મદદ કરે છે? કારણ કે જ્યારે અર્જુન પોતે યુદ્ધની વચ્ચે કશ્મકશમાં હતો કે હવે હું મારા સ્વજનો વિરુદ્ધ કેવી રીતે યુદ્ધ કરીશ, અને ભગવાને જેમને ઉપદેશ આપ્યો એ શ્રીમદ ભગવદ્ ગીતા સ્વરૂપે આજના સમયમાં કેટલી હેલ્પફુલ બને છે? પિયલબેન, બહુ સરસ પ્રશ્ન છે તમારો. શ્રીમદ ભગવદ્ ગીતા એ આત્મવિદ્યાનો ગ્રંથ છે. શ્રીમદ ભગવદ્ ગીતા એ ભગવાન શ્રી કૃષ્ણની પોતાની વાણી છે અને એટલે એ વિષાદમાંથી પ્રસાદમાં
પલટી દેનારી દિવ્ય વાણી છે. આરંભમાં અર્જુન વિષાદમાં પડેલો છે, જી એટલે અર્જુનના મનમાં પોતાના સગા સંબંધીઓ પોતાના સામે પક્ષે રહેલા હતા તે જોઈને વિષાદ ઉત્પન્ન થાય છે. એ કહે છે કે આ બધા તો મારા માટે હંમેશા પૂજનીય છે. ભીષ્મ પિતામહ છે, દ્રોણાચાર્ય છે, આ બધાને તો હું હંમેશા આદર આપતો રહ્યો છું, એમની પૂજા કરતો રહ્યો છું. આજે હું એમના સામે બાણ કેવી રીતે ચલાવું? પોતાના સ્વજનોને સામા પક્ષે શત્રુ પક્ષે યુદ્ધ કરવા માટે તૈયાર થયેલા જોઈને અર્જુનના મનમાં આવો વિષાદ ઉત્પન્ન થાય છે. જી તે સમયે ભગવાને તેના વિષાદને દૂર કરવા માટે શ્રીમદ ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો. શ્રીમદ ભગવદ્ ગીતા એ ન કેવલ આપણો ગ્રંથ છે, આપણો ગ્રંથ તો છે જ, પણ દુનિયાના તમામ તત્વચિંતકો એવું કહે છે કે આખા વિશ્વના કલ્યાણને માટે આનાથી વધારે સારો બીજો કોઈ ગ્રંથ નથી. જર્મનીના વિદ્વાન એફટી બ્રુક્સ તો એવું કહે છે કે ધ ભગવદ્ ગીતા ઇઝ પ્રી એમિનન્ટલી અ સ્ક્રિપ્ચર ઓફ ફ્યુચર વર્લ્ડ રિલિજન, a gift of India's glorious past to remold still more glorious future of mankind. એટલે ભગવદ્ ગીતા એ આપણા ભારતના ભવ્ય ભૂતકાળની, વર્તમાનને અને ભવિષ્યની એક મહાન ભેટ છે. અને એ ભવિષ્યના વિશ્વ ધર્મને માટે પસંદ કરી શકાય એટલો શ્રેષ્ઠ ગ્રંથ છે. જી એટલે અર્જુન જ્યારે વિષાદગ્રસ્ત બની જાય છે અને એનું ધનુષ્ય નીચે મૂકી દે છે અને કહે છે કે હું યુદ્ધ નહીં કરું, બિલકુલ એના ગાત્રો બધા શિથિલ થઈ જાય છે, બિલકુલ નર્વસ બની જાય છે કે હું કેવી રીતે આ બધાની સામે યુદ્ધ કરીશ. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એને એના વિષાદમાંથી બહાર લાવવા માટે એને જે ઉપદેશ આપે છે તે આ ભગવદ્ ગીતા છે. બિલકુલ એના 18 અધ્યાયો, એના 700 શ્લોકો અને એના એ જે 18 અધ્યાયો છે એના 3 વિભાગો કરવામાં આવ્યા. પહેલા 6 અધ્યાયનો જે વિભાગ છે એટલે એને 6 અધ્યાયોનું ષટક કહેવામાં આવે છે. ષટક એટલે 6 વસ્તુઓનો સંગ્રહ. ચોક્કસ. પહેલા 6 અધ્યાય એ કર્મનું નિરૂપણ કરે છે. પછીના 6 અધ્યાય 7માથી 12મા સુધી એ ભક્તિનું નિરૂપણ કરે છે. અને છેલ્લા 6 અધ્યાય એ જ્ઞાનનું નિરૂપણ કરે છે. ચોક્કસ દેવેશભાઈ, ચોક્કસ. આપણે જે રીતે વાત કરી કે ભગવાન જે છે અર્જુનને જ્યારે યુદ્ધની વચ્ચે અર્જુનને એ સમજાવ્યું કે જ્યારે ધર્મ અને અધર્મની જે વાત હોય ત્યારે હંમેશા ધર્મના પક્ષમાં રહીને, ભલે પછી આપણા સ્વજનો રૂપી એ કોઈ પણ ક્રોધ હોય કે પછી કોઈ અવગુણો હોય એમની સામે ચોક્કસથી લડવું જોઈએ. અને એ અધર્મની સામે એ લડાઈ હતી અને ધર્મની જે જીત થાય છે. ચોક્કસથી આપણે શ્રીમદ ભગવદ્ ગીતાજી પાસેથી ઘણા બધા એવા બોધપાઠ લઈ શકાય છે. ભગવાને જે વાણી રૂપે પોતાના શબ્દ રૂપે આજે જગતની સામે શ્રીમદ ભગવદ્ ગીતાને મૂકી છે અને આજે ના ફક્ત આપણા માટે પરંતુ વિશ્વ માટે એ સંદેશ છે, બોધપાઠ છે. આજના એ રથયાત્રા વિશેષ કાર્યક્રમમાં હાલ બસ આટલું. ફરી મળીશું અને ફરી આપણે વાત કરીશું ભગવાન વિશે, રથયાત્રા વિશે અને ભગવાન જગન્નાથ વિશે. નમસ્કાર, જય જગન્નાથ.